ગુજરાતમાં ફરી એકવાર કુદરત ખેડૂતો પર રૂઠી છે। રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદ અને વાતાવરણના પલટાએ જગતના તાતની આશા પર પાણી ફેરવી દીધું છે। મોંઘા ભાવના બિયારણ અને દિવસ રાતની મહેનત બાદ તૈયાર થયેલો પાક હવે ખેતરોમાં જ નાશ પામવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે જીરાનો ઊભો પાક સુકાવા લાગ્યો છે। જીરાનો જાણે સોથ નીકળી ગયો હોય તેમ પાક બરબાદ થઈ રહ્યો છે। ખેડૂતોએ એક વીઘા દીઠ અંદાજે 7,000 રૂપિયાનો ખર્ચ કરી મોંઘા બિયારણ ખાતર અને દવાઓનો છંટકાવ કર્યો હતો। જો કે વાતાવરણમાં વધેલા ભેજને કારણે તૈયાર થયેલો આ પાક હવે સુકાઈ જતા ખેડૂતો આર્થિક મુસીબતમાં મુકાયા છે। જીરામાં ચીણામાં અત્યારે ખાસ કરીને ફુકારા નામનો રોગ આવ્યો છે, જેથી ખેડૂતોને પારાવાર ખેતર ખાલી થઈ ગયા છે। અને હવામાનમાં જે ઠંડી પડવી પડે એવી અત્યાર સુધી ઠંડી ન પડી, ગરમીના કારણે અત્યારે જીરામાં ફુકારો આવ્યો અને ચીણામાં આવ્યો। માવઠાના કારણે જમીનમાં જે ભેજ હતો તેના કારણે અત્યારે જીરું ચીણામાં જમીનના ભેજના હિસાબે ફુકારાનો રોગ આવ્યો હોય, તો આથી જે કંઈ જીરા ચીણા બચે એના સારામાં સારા ભાવ મળે એવી અમારે ખેડૂતોની માંગ છે। 40 વીઘાનું જીરું વાવ્યું હતું। હવે જીરું ચીણા વરિયાળી અજમો વાવ્યો છે। કપામાં તો બધા હુકારાના હિસાબે વરસાદના કારણે બધું સુકાઈ ગયો હતો, એટલે જે 70 વીઘાનો કપા વાવ્યો હતો એ ખાલી 2 મણ કપા નથી થયો પૂરો, જેમાં મારી મજૂરી નથી સૂજી। બાકી અત્યારે મેં જે જીરું વાવ્યું 40 વીઘાનું, એમાં અત્યારે 20 થી 25 વીઘા જેવું તો જતું એ હુકારામાં। હવે 15-20 વીઘા જેવું જીરું બચ્યું હોય, એના જો બચ્ચા એના સારા ભાવ મળે તો આમાં અમે ખેડૂત ટકી શકવી અને અમારું ગાડી હાલી જાય। રાજકોટ જિલ્લાના ન્યારા અને તેના આસપાસના ગામોમાં ખાબકેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા પવનના કારણે ખેતરોમાં ઉભેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। પવન અને વરસાદના જોર સામે ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। આ માવઠાને કારણે માત્ર ઘઉં જ નહીં, પરંતુ ધાણાના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે અને ચિંતાતુર બન્યા છે। સંપૂર્ણપણે પવનની લહેરો જાજી હતી, એના હિસાબે પાક બધું ઢળી પડ્યો। 20 વીઘામાં નુકસાની છે। 10 થી 15 હજારનો ખર્ચો થઈ ગયેલો છે આમાં, અને હવે રોટાવેટર જ હાંકવાનું। ખેડૂતો માટે કેવી ચિંતા? બહુ જ કાંઈ હવે સ્થિતિમાં કરવું શું આમાં કયો? 200 થી 250 ખેતર છે। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થયો છે। શિયાળુ પાક તૈયાર થવાના આરે હતો ત્યારે જ કુદરતી આફતે ખેડૂતોનું આર્થિક ગણિત બગાડી નાખ્યું છે। સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણ સાથે લક્કીરાજસિંહ ઝાલા, GSTV રાજકોટ।